માંગરોળ જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 120 થી વધુ આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। તેમાંથી 70 જેટલા દર્દીઓને ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। માંગરોળના જલારામ મંદિરે દર મહિને 3જી તારીખે વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તેમજ ઓપરેશન કેમ્પ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાય છે। આ વખતે યોજાયેલા કેમ્પમાં રાજકોટથી આવેલ ડોક્ટર દ્વારા 120 થી વધુ આંખની તકલીફવાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 70 જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સંસ્થાની બસમાં રાજકોટ લઈ જવાયા હતા તેમજ ઓપરેશન બાદ પરત માંગરોળ પહોંચાડવાની પણ સેવા કરવામાં આવી રહી છે। માંગરોળ જલારામ મંદિરે અનેક વર્ષોથી દર મહિનાની 3જી તારીખે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાય છે, જેમાં માંગરોળ તાલુકાના અનેક આંખના દર્દીઓને લાભ મળી રહ્યો છે। આ કેમ્પમાં આવનાર લોકોને ચા પાણી અને ભોજનની સુંદર વ્યવસ્થા પણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે, જે સેવામાં ટ્રસ્ટના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓના માર્ગદર્શન નીચે માંગરોળના અનેક સેવાભાવી લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપી તમામ व्यवस्था सुंदर रीते संभाळवामां आवती होय छे। नमस्कार, मैं डॉक्टर राहुल वलाबी, रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल राजकोट और अपने जलाराम मंदिर ट्रस्ट मांगरोल के सहयोग से आज नेत्रदान का कैंप हुआ है, जिसमें से 120 दर्दियों का आई चेकअप हुआ। इसमें से 70 मरीजों को कैटरेक्ट में सिलेक्ट हुआ है, उनका ऑपरेशन के लिए जाना है राजकोट। और यहाँ से सभी दर्दियों को बस में ले जाएंगे और ऑपरेशन करने के बाद फिर यहाँ पर फिर से छोड़कर जाएंगे और उनका रहने खाने का व्यवस्था जो भी है वो रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल के द्वारा दिया जाता है।